100 ગુણોથી ભરપૂર અને બિલકુલ કડવું ના લાગે તેવું મેથી દાણાનું શાક બનાવીશું. તો આ શાક નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. પણ જો તમારું શાક કડવું બનતું હોય તો તમે એકવાર મારી રીતે શાક બનાવજો. ખૂબ જ સારું બને છે અને બિલકુલ કડવું પણ નહીં લાગે અને બાળકો માંગીને ખાશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે અડધો કપ મેથીને સારા પાણી વોશ કરી ગરમ પાણીમાં ઓવરનાઇટ માટે પલાળી દીધી હતી. તો આ મેથી દાણા સૂકા તમે અડધો કપ જેટલા પલાળશો એટલે તેની ડબલ 1 કપ જેટલી મેથી દાણા થઈ જશે. અને આ રીતે સારા એવા પલળી પણ ગયા છે. તમને બતાવું એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. તો આમાં પાણી છે તે આપણે અલગ કરી દેવાનું છે. તો અહીં એક બાઉલ લઈ તેના પર ગરણી રાખી તેમાં આપણે મેથી દાણા એડ કરીશું એટલે તેમાં રહેલું પાણી છે તે બધું અલગ થઈ જશે. અને આ મેથી દાણાનું પાણી છે તમે હેર વોશ કરવામાં ઉપયોગ કરી શકો છો. અને જો ઘરમાં કોઈ પણ ડાયાબિટીસ પેશન્ટ હોય તેને પણ તમે આપી શકો છો. અને આ હેર વોશ કરશો તો હેર છે તમારે એકદમ સિલ્કી અને શાઇનિંગ થઈ જશે. અને હવે મેથી દાણા છે તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર એડ કરીશું. અને આપણે જે મેથી લીધી અડધો કપ તેના કરતાં ડબલ પાણી એડ કરવાનું છે. તો પાણીનું માપ પણ તમારે જોઈને જ એડ કરવાનું છે. જો પાણીનું માપ પરફેક્ટ હશે તો મેથી દાણા છે સારા એવા કૂક થઈ જશે. અને વધારે આપણે પાણી એડ નથી કરવાનું. એટલે પાણી છે તે ધ્યાન રાખીને જ એડ કરવાનું છે. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 1 વિસલ થવા દેવાની અને સ્લો ઉપર 3 વિસલ થવા દેવાની. એટલે મેથી દાણા છે તે સારા એવા બોઇલ થઈ જશે. તો મેથી દાણા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો એક બાઉલ લઈ તેમાં અડધી સ્પૂન કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું. પણ જો તમારે તીખું શાક વધારે બનાવવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. તો અહીંયા હું લીલા મરચાં પણ એડ કરવાની છું એટલે મેં કાશ્મીરી મરચું પાવડર એડ કર્યો છે. અને હવે તેમાં 1 સ્પૂન ધાણા જીરું પાવડર સાથે અડધી સ્પૂનથી થોડો ઓછો હળદર પાવડર એડ કરીશું. અને સાથે 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. તો મીઠું અત્યારે આપણે ઓછું જ એડ કરવાનું છે કેમ કે આપણે મેથી બોઇલ કરવા મૂકી તેમાં પણ મીઠું એડ કર્યું છે. અને મસાલામાં થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે શાકમાં એડ કરવાથી મસાલો છે બિલકુલ બળશે નહીં અને શાક ખૂબ જ સારું બને છે. તો આ રીતે પેસ્ટ પહેલા બનાવીને તૈયાર કરી લેવાની. તો પેસ્ટને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખીશું. અને પ્રેશર કુકરમાં પણ 4 વિસલ થઈ ગઈ છે અને ઠંડુ પણ થઈ ગયું છે. તો હું તમને ખોલીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો મેથી પણ સારી એવી બોઇલ થઈ ગઈ છે. અને હવે મેથીનું શાક બિલકુલ કડવું ન થાય તેના માટે એક ટ્રીક પણ બતાવું છું. તો ઘણા લોકો મેથીને બોઇલ કરીને તેને 2 થી 3 પાણી ધોઈ લેતા હોય છે. પણ મેથીને બિલકુલ ધોવાની નથી. જેમ તમે ધોશો તેમ મેથીમાં કડવું પાણી છે તે રિલીઝ થશે. એટલે મેથીને બિલકુલ તમારે ધોવાની નથી. અને આમાં જ આપણે શાકમાં એડ કરવાની છે. અને આ મેથીમાં રહેલું પાણી પણ તમારે શાકમાં સાથે જ એડ કરી દેવાનું છે. તો પણ શાક બિલકુલ કડવું નહીં લાગે. અને હવે આપણે શાકનો વઘાર પણ કરી લઈએ. તો પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું. અને સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને હવે તેમાં મીઠા લીમડાના પાન અને આદુ મરચાં અને લસણને મેં ક્રશ કરી લીધા છે તે એડ કરીશું. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર લસણની કચાશ ના દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે. તો અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે 8 થી 10 લસણની કળી અને 1 લીલા મરચાંને સાથે જ ક્રશ કરી લીધા હતા એડ કર્યા છે. અને તમારા ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો પણ શાક ખૂબ જ સારું બનશે. તો લસણ પણ સારું સતળાઈ ગયું છે. તો આપણે તેમાં 1 સ્પૂન જેવો બેસન અથવા ચણાનો લોટ એડ કરવાનો છે. તેના લીધે શાકની થિકનેસ છે ખૂબ જ સારી આવશે. અને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકીશું એટલે લોટ પણ સારો શેકાઈ જશે. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. લોટ પણ સારો શેકાઈ ગયો છે. અને જે મસાલાની પેસ્ટ બનાવી તે આપણે એડ કરીશું. અને સ્લો ફ્લેમ પર મસાલાને પણ સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને એડ કરવાથી મસાલા છે બળશે નહીં અને શાકનો સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે. એટલે આ રીતે પેસ્ટ બનાવીને જ આપણે શાકમાં એડ કરવાની છે. તો ઘણીવાર એમ થતું હોય છે આપણને કે મેથી વધારે કડવી હોય છે તો આપણે તેનું શાક બનાવીશું તો વધારે કડવું બનશે. પણ ના, બિલકુલ કડવું નહીં બને. અને બાળકોને જો આપશો તો તેને ખ્યાલ પણ નહીં આવે કે તમે તેને મેથીનું શાક આપ્યું છે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલા પણ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે મેથી બોઇલ કરીને રાખી છે તે આપણે એડ કરીશું. તો મેથી સાથે પાણી છે તે પણ આપણે એડ કરી દઈશું. તો મેથી જ્યારે બોઇલ કરો ત્યારે તેનું માપ લઈને જ પાણી એડ કરવાનું છે. એટલે વધારે પાણી પણ નહીં થાય. અને હવે મેથી એડ કરી થોડી વાર માટે સાતળી તેમાં થોડું પાણી એડ કરીશું. પણ જો મેથીનું શાક તમારે કોરું રાખવું હોય તો પાણી નહીં એડ કરવાનું. પણ અત્યારે હું આ શાક રસાવાળું બનાવું છું એટલે મેં થોડું પાણી એડ કર્યું છે. અને હવે ગળપણ માટે 1 સ્પૂન જેવો ગોળ એડ કરીશું. પણ જો તમારે ગોળની જગ્યાએ શુગર એડ કરવી હોય તો પણ તમે કરી શકો.
અને જો તમારે ગોળ કે શુગર ના એડ કરવી હોય તો પણ તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ શાક બિલકુલ કડવું નહીં લાગે. પણ હું આમાં લીંબુ એડ કરવાની છું, એટલે મેં ગોળ એડ કર્યો છે, એટલે ખટાશ અને ગળપણનો બેલેન્સ રહે તેના માટે. અને હવે ઢાંકણ બંધ કરી આપણે તેને 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું. એટલે શાકમાં બધા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો શાક પણ તૈયાર છે. તો જો તમારા ઘરમાં બાળકો મેથીનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ સારું બને છે અને હેલ્થ માટે પણ સારું છે. તો જો ઘરમાં કોઈને અજીર્ણ તાવ કે એસિડિટી, ગેસ, કબજિયાત રહેતો હોય તેના માટે આ શાક બેસ્ટ હશે અને બિલકુલ કડવું પણ નહીં લાગે. અને હવે આપણે શાકમાં અડધા લીંબુનો રસ એડ કરીશું, સાથે લીલા ફ્રેશ ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ શાક તમે રોટલી, રોટલા, ભાખરી સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે. અને આ શાકમાં આપણે બીજા કોઈ શાકભાજી પણ નથી એડ કર્યા, તો પણ ખૂબ જ સારું બને છે. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું મેથી દાણાનું શાક પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય મેથી દાણાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ ખૂબ જ સારું બનશે. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી આપણે શાક બનાવીશું તો બિલકુલ કડવું પણ નહીં લાગે. તો આ તમને મેથી દાણાનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.